અને નિષ્કામ કર્મ એટલે સેવા વૃત્તિથી જીવવું. મહાપ્રભુજી એક અદ્ભુત શબ્દ હિન્દુ સમાજને આપ્યો અને શબ્દ છે સેવા. જો આપણે ત્યાં મદદ નથી, ઉપકાર નથી, સહાયતા નથી, પણ સેવા શબ્દ છે. કે મદદ જરૂરત હોય એને કરાય, ઉપકાર દુખી હોય એના પર કરાય, પણ સેવા જેની કરીએ ને એને મોટો માનીએ ને એની સેવા કરાય. કારણ કે કોઈને નાનો માનીને મદદ કરશો તો અહંકાર આવશે, જો મેં આને મદદ કરી. પણ આપણે ત્યાં સેવા શબ્દ એટલે જેની સેવા કરે એને હાથ પગે લાગીને હાથ જોડીએ કે કૃપા કરીને મને સેવાનો અવસર આપે, એનો ઉપકાર માનીએ છીએ. કારણ જો આપણે ત્યાં તો દાન પણ કરો ને તો દાન લેનારને પગે લાગો. કેમ? દાન આપનાર મોટો કે લેનાર મોટો? તો કહ્યું કે દાન લેનારને કેમ પગે લાગીએ છીએ? કારણ કે દાન આપનારે એવી વસ્તુ આપી જે લેનારો આ દુનિયામાં મૂકીને જ જવાનો છે. પણ એને દાન સ્વીકાર કરી એને પગે એટલા માટે લાગીએ છે કારણ કે મોટો દાતા એ છે, એને દાન સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યા જે આવતા જન્મમાં પણ તમને સુખ આપવાના છે. એટલે મોટું દાન એનું છે, કારણ કે તમે વસ્તુનું દાન કર્યું, એને સ્વીકાર કરી પુણ્યનું દાન કર્યું. અને આપણા જીવનમાં જે પુણ્ય કરવામાં, સેવા કરવામાં, સત્સંગ કરાવવામાં કોઈ પણ નિમિત્ત બન્યો હોય ને એનો પણ ઉપકાર જીવનમાં ભૂલવો. જેને પણ પ્રેરણા આપી હોય, જેને આપણને એમાં જોડ્યા હોય, જેની પ્રેરણા થકી ઠાકોરજી ઘરે પધાર્યા હોય, એનો ઉપકાર કેમ ભૂલાય? અદેય દાન દક્ષ મહોદાર ચરિત્રવાન, એવા મહાઉદાર અદેય દાન કોઈ ન આપી શકે એવા દાતા અમારા મહાપ્રભુજી. કારણ કે દુનિયાને ભગવાન આપે છે, પણ દુનિયાને ભગવાન કોઈએ આપ્યા હોય તો શ્રી મહાપ્રભુજી આપે છે. આખી દુનિયા સુખ માંગવા પ્રભુ પાસે જાય છે, પણ પ્રભુને સુખ જોઈતું હોય તો એ વૈષ્ણવના ઘરે જાય છે. આવો માર્ગ, આવી કૃપા મહાપ્રભુજીએ કરી છે. અને એટલા માટે સેવા શબ્દ મહાપ્રભુજી આપે. મદદ નહીં, ઉપકાર નહીં, પણ સેવા એટલે જેની સેવા કરો એને મોટો માનીને કરો. કારણ એ તમે સેવાનો અવસર આપી તમારા હાથને પુણ્ય આપી રહ્યો છે, તમને સત્કર્મ કરવાનો અવસર આપી રહ્યો છે. એ બિચારો છે ને એને મદદ કરું તો આપણે મોટા થયા, પણ એ મહાન છે, એની અંદર ભગવાન છે, અથવા પ્રભુની સેવા કરો છો. આપણે ત્યાં તો સેવા પણ ગમે તેને મળતી નથી. અને હું તો ઘણી વાર કહું, ભાગ્યશાળીને ભગવાન મળે પણ સૌભાગ્યશાળીને સેવા મળે છે. ભગવાન મળવા એ કઈ બહુ મોટી ઘટના નથી ભક્તિ માર્ગમાં. ભગવાન તો દુર્યોધનને મળ્યા, કંસને મળ્યા, શિશુપાલને મળ્યા, દુશાસનને મળ્યા, બધાને મળ્યા હતા. ભગવાન મળવા મોટી ઘટના હોત તો એ પણ મહાન થઈ જાય. મોટી ઘટના છે ભાવ મળવો, ભક્તિ મળવી. કારણ કે ભક્તિ નહોતી તો ભગવાનને જોઈને પણ શિશુપાલને તો ગાળો યાદ આવી. બોલો, ભગવાન મળવા બધું હોત, શિશુપાલને તો ભગવાનને જોઈને અપશબ્દો યાદ આવે. ભાવના અભાવમાં ભગવાન પણ મળે ને તો એ આનંદ આપતા નથી. એટલે પ્રભુને વિનંતી કરજો કે પ્રભુ પ્રસન્ન થયા હો તો મને ભાવનું દાન કરો. અને જો ભાવ મળ્યો અને ભાવ જ્યારે સર્વોચ્ચ અવસ્થાએ પહોંચી જાય પછી ભગવાન મળે ને એવી આશા પણ છૂટી જાય છે. કારણ કે ભાવ જ ભગવાન રૂપે આનંદ આપવા લાગે છે. એવી અવસ્થા ભક્તની આવી જાય છે. सिर है किसी के कदमों में, सिर झुका हो या न हो, अब बंदगी है अपनी फितरत, अब खुदा हो या ना हो. બંદગી જ ફિતરત બની જાય. પછી તો જ્યાં મસ્તક નમાવો ને ત્યાં ઠાકોરજીને એના ચરણ પ્રગટાવવા પડતા હોય છે. ગુસાઈજી ખાલી પરે કહી દે ને તો પરે નામથી પણ ઠાકોરજીને નજીક આવી જવું પડે. એવી બળ, એવી તાકાત ભક્તની શ્રદ્ધામાં આવી જતી હોય છે. આમ પ્રભુ સમજાવે છે, આસક્તિમાં બંધાયો એ પતનને પ્રાપ્ત થાય છે. આગળ પ્રભુ અનેક પ્રકારથી આ યોગને સમજાવતા 18મા શ્લોકમાં આજ્ઞા કરે છે. ભગવાન કહેવા લાગ્યા કે એક જ્ઞાની જે વિદ્યા વિનયને પ્રાપ્ત થયો છે એ બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન, ચાંડાળ બધાને સમાન દ્રષ્ટિએ જુએ. એની આંખોમાં ભેદ નથી હોતો, કારણ કે આકાર જુદા જુદા છે, અંદર તો મારો પરમાત્મા બિરાજે. એટલે જ કહ્યું, વૈષ્ણવે નાસ્તિક પ્રત્યે પણ અભાવ નહીં લાવો.
કારણ કે એ જાણતો નથી કે એની અંદર પરમાત્મા છે. આપણે તો જાણીએ છીએ ને કે હું જેની સેવા કરું એ પ્રભુ આની અંદર પણ બિરાજે છે. નાસ્તિકને ખબર નથી, ભક્તને તો ખ્યાલ છે. એવો પ્રસંગ આવતો ને કે એક વ્યક્તિ વરસાદ પડવા લાગ્યો અને એક ઝૂંપડાની નીચે જઈને ઉભો રહી ગયો અને ઉભો રહી ગયો એને થાય વરસાદ બંધ થાય એટલે હું જાઉં ઘરે. સવાર ગઈ, બપોર થઈ, ભૂખ્યો તરસ્યો ઝૂંપડાના છપરા નીચે ઉભો છે. તો જેનું ઝૂંપડું હતું, જેનું ઘર હતું, એને જોયું કે પેલો વ્યક્તિ સવારથી ઉભો છે ને ભૂખ્યો તરસ્યો ઉભો છે, કઈ ખાધું પીધું નથી. લાવ એને અંદર બોલાવીને કઈ ખવડાવી તો દઉં. અંદર બોલાવે, ભોજન તૈયાર કર્યું, 2 થાળી તૈયાર કરી, થાળી તૈયાર કરી પીરસી અને બંને ભોજન કરવા માટે બેઠા. એટલે જેનું ઘર હતું એને કહ્યું કે ચાલો પહેલા પ્રભુને યાદ કરી લઈએ અને પછી ભોજન કરીએ. પેલો જે બહારથી અંદર આવેલો એને કહ્યું કે હું ભગવાનમાં માનતો નથી, તમારે ભગવાનને યાદ કરવા હોય તો કરો, પણ હું નથી માનતો. પેલું કે તું બહાર ભૂખ્યો તરસો ઉભો હતો, મેં દયા કરી તને અંદર બોલાવ્યો, તારા માટે ભોજન બનાવ્યું અને એમ કે છે કે હું ભગવાનમાં નથી માનતો. આવું કઈ રીતે થાય? અને જો ભગવાનમાં નથી માનતો તો મારે ત્યાં ભોજન નથી, તારું નીકળ મારા ઘરમાં. તમે કહો તો નીકળી જાઉં, પણ હું ભગવાનમાં નથી માનતો તો હું કેમ યાદ કરું? અને પેલો ભૂખ્યો ઉભો થઈ ઘરમાંથી નીકળી ગયો અને એટલામાં આકાશવાણી થઈને પરમાત્મા બોલ્યા કે તું મારો ભક્ત છું. પેલો મને નથી માનતો, એ 50 વર્ષનો થયો, 50 વર્ષથી હું એને 2 ટંક જમાડું છું અને તું 1 ટંકે ના જમાડી શક્યો. એ મને નથી માનતો તો 2 ટંક જમાડું છું પેટ ભરી. અને તું મારો ભક્ત છે, એને ખબર નથી કે હું એની અંદર છું. તને તો ખબર છે ને કે હું એની અંદર બિરાજું છું. તારે તો અભાવ ન લાવવો જોઈએ ને. કહ્યું કે જે બધામાં સમાન દ્રષ્ટિ વાળો છે, સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતરે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાય. મેં પહેલા જ કહ્યું ને 150મી જન્મ જયંતિ ગાંધીજીની આખો વૈષ્ણવ સંપ્રદાય અહીંયાથી એમને આ 150મા વર્ષ નિમિત્તે ભાવાંજલિ અર્પિત કરે છે. એ સેવા શબ્દને ગાંધીજીએ પણ પ્રયુક્ત કર્યો છે અને જુદા રૂપે, જુદી રીતે. ક્યાંક વૈષ્ણવી પરંપરાનો એ પ્રભાવ ગાંધીજીને સ્પર્શ્યો. એ વૈષ્ણવી પરંપરાનો પ્રભાવ આપણા સરદાર પટેલ પણ એ પરંપરાના. તમે આખો ઇતિહાસ ભારત વર્ષનો વિચાર કરવા જાઓ તો મોટા મોટા રાજનેતાઓથી લઈ આજના ધનપતિ અંબાણી સુધી શ્રીનાથજીના આશીર્વાદ એમની ઉપર રહ્યા. આખા ભારત વર્ષની આ હિન્દુ સંસ્કૃતિના નિર્માણમાં કેટલું અદ્ભુત યોગદાન વૈષ્ણવ સંપ્રદાયનું રહ્યું છે. જો આખા તમે બધા જ પરિપ્રેક્ષમાં વિચારવા જાઓ, તમે જો સાહિત્ય ક્ષેત્ર વિચારવા જાઓ તો અમારા અષ્ટસખાની વાણી, તમે સંગીત ક્ષેત્ર વિચાર કરવા જાઓ તો મોટા મોટા જે ગહન રાગો હતા, જે કેવલ અમુક ઘરાનાઓમાં બંધાયેલા હતા, ગુસાઈજી ને મહાપ્રભુજી એવી કૃપા કરી કે કાઠિયાવાડના ગામડામાં રહેનારા ખેડૂતો એ રાગોને ગાતા થઈ ગયા. ગામડે ગામડે સુધી એ શાસ્ત્રીય સંગીતને પહોંચાડ્યું. આ કેટલું મોટું યોગદાન છે. સાહિત્ય ક્ષેત્રે જુઓ કેટલા એવા શબ્દો સંસ્કૃતમાં યા પછી તમે ભાષાકીય રૂપમાં જોવા જાઓ તો આજે પણ જે કેટલાય શબ્દો વ્યવહારિક જગતમાં નથી વપરાતા એ પુષ્ટિ માર્ગી ભાષામાં વપરાય છે. આ સાહિત્યનું યોગદાન છે, સુરક્ષા છે. તમે પાક કલાના ક્ષેત્રે જોવા જાઓ, આજનો મોટામાં મોટો શેફ હોય એને પણ પુષ્ટિ માર્ગમાં કેટલા પ્રકારના પાક કલાઓ છે એને નામે નહીં આવડતા, કે કેવલ આ મેદો, ખાંડ અને ઘી ભેગું કરી કેટલું બધું બનાવી શકાય છે. પાક કલાના ક્ષેત્રમાં જુઓ, સાહિત્ય ક્ષેત્રમાં, તમે સમાજ ક્ષેત્રમાં જોવા જાઓ, મર્યાદીના માધ્યમથી એક ગામડામાં રહેનારા અભણ લોકો કે જેમની જીવન પરંપરા કાંઈ નહોતી એ પણ સવારે ઉઠી હાથ ધોતા થઈ ગયા, સ્નાન કરતા થઈ ગયા, અપરસ પાળતા થઈ ગયા. આજે તેંડુલકરને ગવર્મેન્ટે એડમાં રાખવો પડે છે કે વોશ યોર હેન્ડ, અને અમે 500 વર્ષથી કહીએ છીએ કે હાથ ખાસા કરો, હાથ ખાસા કરો, હાથ ખાસા. તો એક વ્યવહારિક જીવનમાં વિજ્ઞાન ક્ષેત્રે વૈષ્ણવ સંપ્રદાયનું યોગદાન જો, અમારા આચાર્ય પરંપરાનું વલ્લભકુલનું યોગદાન જો. તમે 100 વર્ષના એક કાળમાં ખંડમાં જોવા જાઓ તો સક્રિય આચારમાં એમ તો 25-25 વર્ષનું કરી શકાય, તો લગભગ 50 થી 60 આચાર્યો સક્રિય રૂપે કાર્ય કરતા હોય યુવાન ક્ષેત્રમાં, યુવાની હોય ને ક્ષત્રિય રૂપે દોડતા હોય.
તો વિચાર કરો, આજે 5 કરોડ વૈષ્ણવો દુનિયામાં છે અને આચાર્યો અત્યારે 200 જ છે. તો વિચાર કરો કેવો પુરુષાર્થ કર્યો છે. જ્યારે 5 કરોડ લોકો બ્રહ્મ સંબંધ લઈ તો દરેક કોઈને કોઈ આચાર્ય પાસે લીધા હશે. આજે ભારતનો કયો એવો ખૂણો છે કે જ્યાં હવેલીઓ ના હોય? દક્ષિણ ભારતથી લઈ ઉત્તર ભારત સુધી અને છેક દ્વારિકાથી લઈને કલકત્તા સુધી દરેક ગામોમાં અનેક હવેલીઓના નિર્માણ થયા છે. શ્રદ્ધાના નિર્માણ કેન્દ્રો બન્યા છે. આ કોઈ નાનું યોગદાન નથી અને પ્રત્યેક હવેલી પાછળ કોઈને કોઈ આચાર્ય છે. તો આજે ભારતના ગામડે ગામડે જ્યારે વૈષ્ણવી ચેતનાઓ પ્રગટી છે તો એમને તો નહીં પ્રગટી હોય. કોઈને કોઈ વલ્લભકુલના આચાર્યોએ પરિશ્રમ કર્યો હશે. પોતાના ઘર બાર પરિવાર બાળકોને છોડી કેવલ ભક્તિ માર્ગનો પ્રચાર કરવા અને જન જનમાં ભક્તિનો પ્રચાર થાય અને એમના ઘરે ઘરે ઠાકોરજી બિરાજે એના માટે વલ્લભકુલે તાળ તડકો વરસાદ બધું જ સહન કરી તમારા ઘર ઘર સુધી વલ્લભકુલ પહોંચ્યું. આચાર્ય કુળનું યોગદાન તમે એક એક પરિપ્રેક્ષમાં જોવા જાઓ. આ બધા યોગદાન ત્યાં નિર્માણ થયું છે. એમને એમ નથી થયું. એમને હવેલીઓમાં બિરાજતા નથી રહ્યા. શ્રમ કર્યો છે. પણ જ્યારે બધું સંકલન કરીને સમાજ આગળ મૂકવામાં આવે, આજે પુષ્ટિ માર્ગના અંતર્ગત જેટલી ગૌશાળાઓ ચાલે છે એટલી તો કોઈ ક્ષેત્રમાં કોઈના ક્ષેત્રે નહીં ચાલતી. તમે બધું સંકલન કરો. કોઈ એવી પ્રાચીન હવેલી નહીં હોય જ્યાં ગૌશાળાની સ્થાપના ન હોય. આપણી પરંપરા તો હવે બધા મુવમેન્ટો ચાલે છે, પણ આ તો વર્ષોથી કાર્યો પુષ્ટિ માર્ગમાં બહુ સાયલેન્ટ મુવમેન્ટ રૂપે ચાલી રહ્યા છે. પુષ્ટિ માર્ગમાં અમારા બધાની કમી એક જ છે કે અમને બધાને બહુ ફોટા પડાવવાના શોખ નથી. એટલે લોકોને એમ થાય કે કઈ સક્રિય રૂપે કાર્ય નથી થતું. એ લોકોને એમ થાય કે છાપામાં ફોટો આવે તો જ એક્ટિવ. એવું નથી હોતું વૈષ્ણવો. આ કઠોર પરિશ્રમ 500 વર્ષની પરંપરા છે જેથી આજે તમે ઘર ઘરમાં ઠાકોરજીની સેવાઓ કરી રહ્યા છો. કારણ કે એવા એવા સમય આ ભારતની ભૂમિએ જોયેલા છે કે કંઠી કાઢો નહીં તો ગળું કાપી નાખીશું એવા ફરમાનો કરવામાં આવ્યા. ત્યારે અમારા ગોકુલનાથજીના સેવકો ગોકુલનાથજીની સાથે ગયા અને કહ્યું કે ગળું કપાશે તો કંઠી આપમેળે પડી જશે, બાકી આ હાથથી કંઠી નહીં નીકળે. આવી ચેતનાઓ જ્યારે પુષ્ટિ માર્ગમાં હતી ત્યારે આજે 500 વર્ષથી આપણે સેવાના સુખ ઘરે બેઠા બેઠા આનંદથી માણી રહ્યા. આ બધો ભોગ આપેલો છે. પણ આ બધું સંકલિત કરીને એની એડવર્ટાઇઝ ના થાય એટલે લોકોને એમ થાય કે કઈ થતું નથી. આ 500 વર્ષની પરંપરાની દેન છે. આવી તો ઘણી બધી ચર્ચાઓ કરી શકાય, પણ આ ગીતાજીનો આ વિષય છે અને આ જ્યારે ગીતાજીનો વિષય ચાલી રહ્યો છે એટલે મેં પહેલા જ કહ્યું, અહીંયા ઠાકોરજી વેણું નહીં વગાડે, અહીંયા તો ઠાકોરજી શંખનાદ કરવા માટે આવ્યા છે. અહીંયા તો જયઘોષ ઠાકોરજી કરશે કે જુઓ વૈષ્ણવો, આ જે 500 વર્ષની અવિરત ચાલતી પરંપરા, એવી દિવ્ય પરંપરા વિશ્વના કોઈ ઇતિહાસમાં એવી પરંપરા નથી કે જે આવા 550 વર્ષથી અખંડ રૂપે ચાલતી હોય અને આજે પણ મહાપ્રભુજીનું લોહી વલ્લભકુલના રુધિર રૂપે વહેતું હોય અને એ જ વલ્લભની પરંપરા જે 500 વર્ષ પહેલા હતી એ આજે પણ ચાલતી. એવો જ સેવાક્રમ, એવો જ પરંપરા, એવી રીત રિવાજો, એવી જ પરંપરાઓને અક્ષુણ્ણ રૂપે આજે પણ વલ્લભકુલે સાચવી રાખી છે. અને એની પાછળ ઘણો ભોગ આપવો પડતો હોય છે. એમને નથી થતું. ઘણી વાર સમાજના વિરોધ સહન કરવા પડે, ઘણી વાર ઘણી તર્ક વિતર્કો સહન કરવા પડે. આ બધું સહન કરીને એ દિવ્ય પરંપરાને આજે સાચવી રાખી. કારણ આવતી પેઢીને આ આપીને જવાનું છે. આપણા પૂર્વજો તો આપણા માથે ઠાકોરજી પધરાવીને ગયા, પણ પોતાના દિલ પર હાથ રાખીને જાતને પ્રશ્ન કરો, શું આવતી પેઢી તમારી તૈયાર છે કે તમારા ઠાકોરજીને સાચવશે? વિચાર કરો. જો અમે લોકો તો મહેમાન છીએ, આજે રાજકોટ આવ્યા, કાલે નહીં હોઈએ, પણ ખાસ અનુરોધ કરીશ કે તમારા ગામમાં જે આચાર્યો બિરાજે છે એમને પૂરો તમે લાભ લો. તમારા ગામમાં આટલી હવેલીઓ છે, જ્યાં તમને શ્રદ્ધા હોય, જ્યાં તમારી ભાવના હોય, પણ નિયમ બનાવો, તમારા એરિયામાં જે હવેલી હોય ત્યાં જે વલ્લભકુલ બિરાજતા હોય એને રોજ વંદન કરવા ચોક્કસ જશો. સંકલ્પ કરો. એમના કાર્યક્રમોમાં ભાગ લો, જોડાઓ. મહેમાનો તો આવે ને જાય, પણ જે ત્યાં ગામમાં બિરાજતા હોય એની જે પ્રવૃત્તિ હોય એમાં તમારા બાળકોને પાઠશાળાઓમાં મોકલો, એમની પ્રવૃત્તિઓમાં જોડાઓ.
તો ગામમાં એક ચેતના પ્રગટશે. અને ખરેખર અહીંયા બિરાજમાન આચાર્યોને હું વંદન કરીશ કે આપની કૃપા એટલી રાજકોટ પર રહી છે કે ખરેખર આ કહેવું મારે રાજકોટમાં જરૂરત નથી, કારણ કે આપ લોકોએ અહીંયા એ ચેતના પ્રગટાવેલી જ છે. અહીંયા ઘર ઘરમાં ઠાકોરજી બિરાજી રહ્યા છે અને શુદ્ધ ભક્તિ આજે પણ રાજકોટમાં એ જ પ્રકારે જીવંત છે. એ વાત માટે અમે પણ ગૌરવ લઈએ છીએ. પણ એ બધું એમને એમ નથી થયું, અહીંયા બિરાજતા આચાર્યોની આ કૃપા છે તમારા ઉપર. તો આ દિવ્ય પરંપરાને આપણે ગૌરવ લઈએ, એનો આનંદ અનુભવ કરીએ. બીજા જે કરતા હોય એ કરે, પણ આપણા ગળામાં કંઠી છે. આપણાથી શું થાય, શું ન થાય, ક્યાં જવાય, ક્યાં ન જવાય, શું ખવાય, શું ન ખવાય, આ બધાનો વિવેક આપણે જાળવવાનો. તો કહેતા ને કે બળદ ગાડું જતું હતું ને કોઈએ બહુ વજન ભરી દીધું અને પેલો પરસેવે રેપ છે બળદ થાય એટલામાં સામેથી ગરદબ મળી. એને કહ્યું તું રહ્યો બળદનો બળદ. એટલે શું થયું? ગરદબ કે જો મારો માલિક મારા પર આટલું વજન મૂકે ને તો હું તો ત્યાં જ આડો પડી જઉં, એટલે બીજી વાર મૂકે જ નહીં. ત્યારે બળદે કહ્યું તું કરી શકે, પણ અમે તો ગાયના દીકરા છીએ. અમારી માં તો ગાય ભગવાનની બાજુમાં ઊભી હોય અને તારી માને કોઈ મંદિરમાં પ્રવેશવાય ન દે. તારાથી થાય, અમે ન કરી શકીએ. એમ બીજા જે કરતા હોય કરે, પણ આપણે તો વૈષ્ણવના દીકરા, આપણાથી આવું ન થાય. આપણે તો ગળામાં કંઠી ને માથે તિલક ધારણ કરનારા, આપણેથી શું થાય શું ન થાય એના ગૌરવ સાથે જીવીએ. આ ધર્મ પાળવાની શરમ નહીં, ગૌરવ જીવનમાં રાખો કે હા હું મહાપ્રભુજીની આજ્ઞામાં જીવું છું. એ મારા માટે શરમનો વિષય નથી, એ મારા માટે ગૌરવનો વિષય છે. આવી ચેતના જ્યારે અને આવું ગૌરવ જ્યારે પ્રગટશે ત્યારે આખું એક દ્રશ્ય જુદું હશે. તો ગીતાજીમાં પ્રભુના એ દિવ્ય ઉદ્ઘોષોનો આનંદ કરી રહ્યા છીએ અને હવે આચાર્યો બિરાજમાન છે તો એમની વાણીનો પણ આપણે આનંદ લેવાનો છે. એટલે કથાને હું વિરામ તરફ લઈ જતા મારી વાણીને આજના પ્રસંગને વિરામ આપતા